નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં ચેલેન્જોનું રાજકારણ ચાલી રહ્યું છે। એવા સમયે અલગ અલગ લોકો ચર્ચામાં આવી રહ્યા છે। તો ચૈતર વસાવા જે છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેઓ પણ હવે ચર્ચાનો વિષય બન્યા છે। આખરે એમની જેલની અટકળોને લઈને અનેક સમાચારો અને અફવાઓ પણ વાયરલ થતી હોય, ત્યારે શું છે હકીકત એ જાણવી રહી। આખરે એમને ઓફર પણ મળી હતી, જો જેલમાંથી તેમને બહાર આવવું હોય અને હાઈકોર્ટના દરવાજા ન ખટખટાવવા હોય તો એમના માટે એમના ઉપર જેમણે કેસ કર્યો હતો એમણે ઓફર પણ આપી। શું છે આ સમગ્ર ઘટના, આખરે એમણે માફી માગી કે નહીં, સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવાના આવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। સૌથી પહેલાં વાત કરીએ કે આખરે ચૈતર વસાવાની 5 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના તેઓ ધારાસભ્ય છે। છેલ્લા વર્ષ 2023થી લઈને એઓ કાર્યરત છે। ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી 23, 24 અને 25ના વર્ષમાં એમનો કાર્યકાળ જે છે 2.5 વર્ષનો હતો। 2.5 વર્ષ હજુ પણ બાકી છે, પરંતુ આ એમના કાર્યકાળ દરમિયાન તેઓ 2022ની ચૂંટણી જીતી ગયા હતા અને ત્યારબાદ એમની જે લોકચાહના છે એ દિવસે ને દિવસે વધી રહી હતી। એવા સમયે અનેક તસવીરો આપણી સામે આવી। એમ તો એમને ઘણા બધા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો, ઘણા બધા મુદ્દાઓ સામે લડ્યા, જેલમાં પણ કેટલીક વખત જવાનું થયું। એમની વાત કરીએ તો અત્યાર સુધીમાં 19થી 20 કેસ એમના ઉપર છે, છતાં તેઓ લોકો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે અને એટલા માટે જ જ્યારે એમની ધરપકડ 5 જુલાઈ 2025ના રોજ થઈ, ત્યારે લોકો જે છે, એમના ચાહક મિત્રો છે, એમનો સમાજ જે છે અને એમના સમર્થકો જે છે રસ્તા ઉપર આવી જાય છે, હુલ્લડો કરે છે। આખરે જે કાંઈ પણ તસવીરો છે આપણી સામે આવી અને એક વિડીયોઝ પણ આપણી સામે આવ્યા, પણ પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને ડેડિયાપાડાની જનતાને શાંત કરવામાં આવી। પરંતુ દિવસે ને દિવસે આ ઘટના જે છે ઉગ્રતા પકડી રહી હતી। કેટલાક લોકો એવું પણ કહી રહ્યા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા, તો એ અફવાઓ હતી, કારણ કે અફવાઓથી અત્યારે સોશિયલ મીડિયા ઘેરાયેલું રહેતું હોય છે। ત્યારે સાચી માહિતી જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તેઓને જે સોમવારે સુનાવણી હતી ત્યારબાદ જ એમનો નિર્ણય લેવાઈ શકે એમ હતો। અત્યાર સુધી એમનો આ નિર્ણય જે છે અનામત રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો, કોર્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ચૈતર વસાવા જેલમાં જ રહેશે। એમના વકીલને એમનું કારણ પૂછવામાં આવ્યું, અલગ અલગ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, તો એમણે કહ્યું કે આખરે એક વિડીયો જે ચૈતર વસાવાનો હતો એ વિડીયો તમારા સુધી પણ પહોંચ્યો હશે। એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને એ જ વિડીયો આ કોર્ટે પણ જોયો અને એમાં એમની જે તસવીરો જે છે જોઈને જ એમની જેલની સજા લંબાવાય છે। તો પછી ગઈકાલે એવા સમાચાર આપણી સામે આવ્યા કે ચૈતર વસાવા જે છે હવે મુક્ત થઈ શકે છે, જો એ એમના ઉપર કેસ કરનારા વ્યક્તિ એવું કહ્યું કે તે જો માફી માગે જાહેરમાં આવીને, અને તો એમને ધક્કા નહીં ખાવા પડે હાઈકોર્ટના, અને પોતે જેલમાંથી પણ મુક્ત થઈ શકશે। આ અહેવાલ, આ રિપોર્ટ આપણી સામે આવ્યો, જેને અનેક લોકોએ જોયો પણ હશે અને સોશિયલ મીડિયા પર એ રિપોર્ટ્સ ફેલાયેલો રહ્યો। ત્યારે સૌ લોકોની નજર હવે એમના ઉપર હતી કે શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માફી માગશે કે પછી શું છે, આખરે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી છે। આ તમામ વિગતે હવે જાણવું રહ્યું ચૈતર વસાવા પાસેથી। ત્યારે ગઈકાલે વકીલો પણ ચૈતર વસાવાને મળવા માટે પહોંચ્યા હતા। એમનો અહેવાલ મુજબની માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે। વકીલો પણ એમને મળીને શું નિર્ણય લીધો એ નિર્ણય હજુ અનામત રાખવામાં આવ્યો છે। ત્યારે દોસ્તો, આપ આ ચૈતર વસાવાની ધરપકડ અને એમને જે કાંઈ પણ હવે ઓફર મળી છે એ વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી નવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં। ધન્યવાદ।